ત્યાગ માટે ભૂસકો મારવાની તૈયારી કરે છે, મા પાસે જવાની તૈયારી કરે છે, ત્યાં જ દીકરાના કાને એક અલૌકિક સંમોહિત મધુર રણકાર સંભળાય છે અને દીકરો આનંદથી ગાઈ ઉઠે છે, નાચી ઉઠે છે કે આ તો મારા માડીના રથનો રથનો આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો, આ તો મારા વાણીના રથનો રણકાર, રથનો રણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. આવો
દીકરાએ માના રથનો અવાજ સાંભળ્યો, થોડી ક્ષણો રોકાયો અને માને શ્રદ્ધા સાથે યાદ કરી પર્વત ઉપરથી પડતું મૂક્યું. અને જ્યાં દીકરાએ પર્વત ઉપરથી પડતું મૂક્યું ત્યાં એને બચાવવા જગત જનની માં જગદંબા, કે જેને લાલ ચુંદડી ઓઢી છે, જેના ભાલે કુમકુમનો ચાંદલો છે, જેના કેશ સમગ્ર આકાશમાં લહેરાઈ રહ્યા છે, એવી ધ્રુપરૂપના અંબાર સમી ચાર ભુજા ત્રિશૂળધારી કુકડે સવારી માં બાળા બહુચર આવી પહોંચી છે અને દીકરાને બે હાથમાં ઉઠાવી લીધો છે. જેમ નાના બાળકને ઉઠાવીએ તેમ બંને એકમેકની સામે જુએ છે. દીકરો માની સામે જુએ છે, માં દીકરાની સામે જુએ છે અને બંનેની આંખમાંથી આંસુ વહી રહ્યા છે. ચોધાર આંસુ સાથે રડતા રડતા દીકરો માને કહે છે કે માં, હવે આ સંસાર અસાર લાગે છે, આ મુશ્કેલીથી બચી શકાય એવું લાગતું નથી, અને આ જીવનમાં આફત, વેદના અને સમસ્યા સિવાય કાંઈ નથી, કેવળ દુઃખની અનુભૂતિ થાય છે. મારું કોણ, પારકું કોણ એ સમજાતું નથી. હું દરેકને સુખ, સંતોષ અને આનંદ આપી શકતો નથી. તારી આ દુનિયાદારી મને સમજાતી નથી. મારે હવે આ સંસારમાં રહેવું નથી, મારે તારી પાસે આવવું છે. મારે આ સંસારમાં રહેવું નથી, મારે તારી પાસે આવવું છે. માં દીકરાને ધ્યાનથી સાંભળે છે, પછી માથે હાથ ફેરવતા કહે છે, દીકરા, સુખ, દુઃખ, ખુશી, ગમ, આનંદ અને ઉદાસી એક તો જીવન છે, અને તને આ જીવનને જાણવા, સમજવા તો માનવ બનાવ્યો અને આ સૃષ્ટિ ઉપર મોકલ્યો છે. દીકરા, તારે કેવળ સુખ જ ભોગવવાનું હોત તો તને માનવ તરીકે જન્મ મળ્યો ના હોત. તારે આ બધી જ પરિસ્થિતિ સામે લડવાનું છે, જજુમવાનું છે ને વિજયી બનવાનું છે. જે બાળક સ્કૂલમાં જાય, કોલેજમાં જાય અને ખૂબ જ મહેનત કરી જ્યારે પ્રથમ નંબરે પાસ થઈ મા બાપ પાસે આવે ત્યારે મા બાપને જેટલો આનંદ થાય એથી વધારે આનંદ મને જ્યારે માનવ સંસારના તમામ અનુભવોનો સામનો કરી વિજય બની મારી પાસે આવે છે ત્યારે મને થાય છે. દીકરા, તારે આ સંસાર રૂપી કોલેજમાં ખૂબ જ સારા માર્ક્સે પાસ થવાનું છે. તારા કર્મો અને મારા સોંપેલા કાર્યો પૂરા કરવાના છે. આમ જીવનથી હતાશ ના થઈશ. આમ જીવનથી હતાશ ના થઈશ અને આત્મહત્યા કરવાનું ક્યારેય વિચારીશ નહીં. કારણ પોતાના કર્મો અને મારા સોંપેલા કાર્યો પૂર્ણ કર્યા વગર જે માનવ પોતાના દેહનો ત્યાગ કરે છે એને ફરીવાર માનવ રૂપે જન્મ લેવો જ પડે છે. કેમ કે હું એનો સ્વીકાર કરતી નથી. અને દીકરા, સમય ક્યારે એક સરખો રહેતો નથી. દિવસ રાત, સુખ દુઃખ, તડકો છાંયડો, આનંદ અને ઉદાસી, આ તો જીવનરૂપી સિક્કાની બે બાજુ છે. અને આજે દુઃખ છે તો કાલે સુખ ચોક્કસ આવવાનું છે. કારણ પરિવર્તન સંસારનો નિયમ છે. અને માં કહે છે કે સપનું નહીં પણ રાત બદલાય છે, મંજિલ નહીં પણ રાહ બદલાય છે. સપનું નહીં પણ રાત બદલાય છે, મંજિલ નહીં પણ રાહ બદલાય છે. આશા જીવંત રાખજે દીકરા, નસીબ બદલાય કે ન બદલાય, સમય જરૂર બદલાય છે. માટે ઉભો થા, આનંદ, ઉત્સાહ અને ઉમંગ સાથે તારું સમગ્ર જીવન વિતાવ. અને હા, જરાય ચિંતા કરીશ નહીં. હું હર હંમેશ તારી સાથે છું. બસ તારી મારા પ્રત્યેની શ્રદ્ધા અકબંધ રાખજે. અને દીકરાના દેહમાં ચેતનાનો સંચાર થયો. માએ દીકરાને જીવનનું રહસ્ય સમજાવ્યું. દીકરો રાજીના રેડ થઈ ગયો અને બોલ્યો, માં, શું તે જીવનનો બોધ આપ્યો છે?
શું તે જીવનનું રહસ્ય સમજાવ્યું છે? ખરેખર તારી લીલા અપરંપાર છે. હવે દીકરાના મનમાં કોઈ ચિંતા નથી, કોઈ સવાલ નથી. હવે દીકરો હસે છે અને દીકરાને રાજી જોઈ માં હસે છે. ત્યારે દીકરો માના વખાણ કરતા કરતા માને કહે છે, આ મધ્યરાત્રે સ્વપ્નાની ઘટના બની અને બીજા જ દિવસે દીકરાના જીવનમાં આવેલી એ આફત કાયમ માટે દૂર થઈ ગઈ. હવે દીકરાને કોઈ ચિંતા નથી, બસ મા પ્રત્યે અનન્ય શ્રદ્ધા સાથે પોતાનું જીવન વિતાવે છે. અને જ્યારે દીકરાને કોઈ પૂછે કે કેમ છો, ત્યારે દીકરો કહે કે મારી માની દયાથી મોજમાં છું. અને આ દીકરાનું સૂત્ર છે કે મોજમાં રહેજો અને મારા ઘણા મિત્રો જાણે છે, મોજમાં રહેજો અને મારી માની ખોજમાં રહેજો.
મોજમાં રહેજો ને ખોજમાં રહેજો. કહેવાનો મતલબ વિરાટ સ્વરૂપધારી માં જગદંબા સાકાર સ્વરૂપે ક્યારેય આવતી નથી. પણ તમારી શ્રદ્ધા હોય, તમારી ભક્તિ હોય, તમારું સમર્પણ હોય તો માં ક્યારેક બાળા બનીને, તો ક્યારેક માજી બનીને, ક્યારેક શબ્દ દ્રષ્ટિ કે વિચાર બનીને, તો ક્યારેક હાસ્ય કે રુદન બનીને, ક્યારેક સ્વપ્ન બનીને, તો ક્યારેક કોઈની સહાય બનીને આવતી હોય છે. એક ગામમાં માનો એક પરમ ભક્ત રહેતો હતો. આખી જિંદગી માની ભક્તિ કરી હતી, આરાધના કરી હતી. એકવાર ગામની નદીમાં વિનાશક પૂર આવ્યું. ગામના તમામ લોકો જીવ બચાવવા સ્થળાંતર કરી ગયા. આ સૌએ ભક્તને સમજાવ્યા કે ગામમાં નદીના પૂર ફરી વળ્યા છે, પાણી ફરી વળ્યા છે, ચાલો અમારી સાથે. ભક્ત કે છે, ના, મને મારી માં બચાવશે, હું એનો પરમ ભક્ત છું. ગામ લોકો ચાલ્યા ગયા. થોડીક વાર થઈ અને કેટલાક માણસો નાવ લઈને આવ્યા અને કહ્યું કે પૂરના પાણી ફરી વળ્યા છે, ચાલો અમારી સાથે, અમે તમને બચાવવા આવ્યા છીએ. ભક્ત કે છે, ના, મને મારી માં બચાવશે. થોડીક વાર થઈને લશ્કરનું હેલિકોપ્ટર આવ્યું. સૈનિકોએ દોરડું લબડાવીને કહ્યું કે દોરડું પકડી લો, અમે તમને બચાવવા આવ્યા છીએ. ભક્ત કે છે, ના, મને મારી માં બચાવશે, મેં આખી જિંદગી એની સેવા કરી છે. હેલિકોપ્ટર જતું રહ્યું અને નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો અને એ પાણીના પ્રવાહમાં પેલા ભક્ત તણાઈ ગયા અને મૃત્યુ પામ્યા. આ ભક્ત મૃત્યુ બાદ માના દરબારમાં ગયા અને માને ફરિયાદ કરતા કહે છે કે હું તમારો પરમ ભક્ત, મેં આખી જિંદગી તમારી સેવા કરી અને તમે મને પૂરમાં બચાવવા પણ ના આવ્યા. હું તમારાથી નારાજ છું. હું તમારાથી નારાજ છું. ત્યારે માં હસતા હસતા બોલી કે આવી હતી દીકરા, એક વાર નહીં પણ 3 વાર આવી હતી. પહેલી વાર તને ગામના લોકો સાથે બચાવવા આવી હતી, તું ના આવ્યો. બીજી વાર નાવ લઈને આવી હતી, તું ના આવ્યો. અને ત્રીજી વાર હેલિકોપ્ટર લઈને આવી હતી, તોય તું ના આવ્યો. હવે એમાં મારો વાંક? ભક્ત માને જવાબ ના આપી શક્યો, કારણ તેની ભક્તિમાં અપેક્ષા હતી, અહંકાર હતો કે હું માની આટલી ભક્તિ કરું છું, હું માની આટલી આરાધના કરું છું, તો માએ મારું આ કાર્ય કરવું જ પડે, મને બચાવવા આવવું જ પડે. યાદ રાખજો,